જય શ્રી કૃષ્ણ બહેનો, ધરમ કરમ ચેનલમાં તમારું સ્વાગત છે। અધિક માસ નિમિત્તે આજે એક નવી વાર્તા। આજે પણ મારી વાર્તા તમને ગમે ને તો મારી ધરમ કરમ ચેનલ અને મારી વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ। એક નાનું એવું ગામ હતું। એ ગામમાં એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહે। પોતાને પેટનું મળી રહે ને એટલું બ્રાહ્મણ માગી લાવે। મંદિરે થોડા ઘણા પૂજા પાઠ કરે, એમાંથી કંઈ આવે। બસ આમ એનો ગુજારો ચાલ્યા કરે। બાળકો છે નહીં। ધીમે ધીમે બ્રાહ્મણીને રોજ એમ વિચાર આવે, અરે આ તો ગરીબાઈવાળી જિંદગી, પ્રભુમાં આટલું માનીએ, શ્રદ્ધા રાખીએ તો એ દિવસમાં કોઈ દી ફેર ન પડ્યો। આવી ચિંતા કર્યા કરે, પણ એ એના ગોરને વાત ક્યારેય કરતી નથી। ધીમે ધીમે દિવસો જાય છે। એમ કરતાં બહુ વિચારતા ગોરાણી ધીમે ધીમે બીમાર પડવા લાગ્યા। એમ એની તબિયત બગડવા માંડી। ગોરને ખૂબ મનમાં દુઃખ થાય છે કે મારું આવું ગરીબ ઘર, મેં લગ્ન કર્યા ત્યારથી મારી પત્ની આવી ગરીબાઈમાં રહે છે। મેં એને ક્યારેય કંઈ સુખ આપ્યું નથી અને કદાચ એટલે જ બીમાર છે। એ એને કહે છે કે મારા ઘરે તું આવીને ત્યારથી આની આ પરિસ્થિતિ, અને આ મને ખબર છે તારા મનમાં વિચાર એના જ આવે છે ને, એટલે જ તું બીમાર પડી ગઈ છે। વળી ગોરાણી કહે છે, ના ના, એવું કંઈ નથી। પ્રભુમાં શ્રદ્ધા રાખો, ક્યારેક તો વેળા વાળશે ને। બાકી મારાથી તો હવે કંઈ થાય એમ નથી। હું તમને શું મદદ કરું? હવે તો તમારી ઉપર જ છે બધું। હું તો મારા મનથી લેવાશે ને એટલા ભગવાનના નામ લઈશ। ગોર તો પાછો મંદિરે જાય છે, રોજની જેમ પૂજા પાઠ કરે છે, પણ રોજ નિત્ય પ્રમાણે આવતા હોય ને એમ બધા ત્યાં આવીને બેસે છે। એમાંથી એક વ્યક્તિ એવી છે કે એને ગોર મહારાજ એમ કહે છે કે તમે તો મારા જૂના ભાઈબંધ, મારે તમને આજે એક વાત કહેવી છે। તો એ કહે છે, કયો ને, એમાં શું મૂંઝાયા? તો કહે છે, મારી આખી જિંદગી ગરીબાઈમાં વહી ગઈ। પૂજા પાઠ તો હું ઘણા કરું છું, ભગવાનમાં શ્રદ્ધા રાખું છું, પણ કંઈ મારી પરિસ્થિતિમાં ફેર જ ન પડ્યો। અને મારી પત્નીને આ વાત થોડીક મનમાં લાગી આવી હોય એવું મને લાગે છે, કારણ કે એ અમારા ઘર વિશે વિચાર્યા કરે છે, અમારી ગરીબાઈ વિશે વિચાર્યા કરે છે, અને કદાચ આ માંદગી એને આમ જ લાગુ પડી ગઈ છે। પણ ભગવાન તો એકેય રીતે સામું નથી જોતા, અને મારાથી હવે આ ઉંમરે બીજું કાંઈ થાય એમ નથી। હું શું કામ કરું કે એ મારાથી થાય અને હું વધારે બે પૈસા કમાઈ અને મારી પત્નીને ખુશ રાખી શકું? તો એ ભાઈ કહે છે, એ તો એનો પરમ મિત્ર હતો, કહે, ના ના ગોર મહારાજ, હવે તમારાથી કાંઈ કામ ન થાય અને તમે કાંઈ દાડી મજૂરી તો કરી નહીં શકો, એટલે તમે અત્યારે જે કંઈ મંદિરનું કરો છો ને એમાં શ્રદ્ધા રાખો। અને એનાથી આગળ એક વાત કહું, હવે 4-5 દિવસમાં અધિક માસ આવે છે, તમે પુરુષોત્તમ રાયનું વ્રત લ્યો, રોજ પીપળાની પૂજા કરો, પીપળે પાણી ચડાવો, ઘરે તુલસીમાં હોય ને તો એને પણ જળ ચડાવો। આમ તમે નિત્યનેમ લ્યો અને ભગવાનની ખૂબ આસ્થા વધારી દો, અને ગમે એમ કરીને ભગવાનને કહો, મારી વેળાવાળો પ્રભુ, મારું જીવન તો મેં તમારા મંદિરમાં પસાર કર્યું છે, બસ પ્રભુ સામું જોવે, એમાં ના જ નહીં। ધીમે ધીમે અધિક માસ ચાલુ થયો। ગોર મહારાજ તો રોજ કરતાં મંદિરે વહેલા આવે છે, પીપળાની પૂજા કરે છે, જળ ચડાવે છે, શાળીગ્રામ પધરાવે છે ત્યાં, અને એની પણ પૂજા કરે છે। ઘરે પણ તુલસા માના ક્યારામાં શાળીગ્રામની પૂજા રાખે છે, અને રોજે એની પણ પૂજા કરીને જળ ચડાવે છે। આમ દિવસો પસાર થવા લાગ્યા। ગોરાણી કહે છે, શું કામ એકટાણા કરો છો? એક તો તમારાથી કંઈ થતું નથી ને? તો કે ના ના, હવે તો મારે ભગવાનને રીઝવવા જ રહ્યા, આમ તો કંઈ નહીં હાલે। ભગવાન આપણે કાંઈક કર્યું હશે ને તો આપણને આપશે। માગ્યા કરીએ અને રોજ ટોકરી વગાડીને આરતી કરીએ એમ તો કંઈ નહીં આપે ને? તો ગોરાણી કહે છે, ઠીક ભાઈ, તમને સારું લાગે એમ કરો, મારાથી તો એ નહીં થાય। દિવસો જતા રહ્યા। ધીમે ધીમે અધિક માસ પૂરો થવા આવ્યો। ગોરને વિચાર આવે છે કે મેં તો આખી જિંદગી પૂજા પાઠ કર્યા, ધર્મ કર્યું છે, નિયમ, તપ, જપ બધું કર્યું છે, પણ આમ સીધી રીતે ક્યારેય ભગવાન આગળ કંઈ માગ્યું નથી। તો આ અધિક માસ તો મેં મારા સુખાકારી માટે જ કર્યો છે, આમાં તો મારો સ્વાર્થ છે, પણ મારાથી શું ભગવાન આગળ માગી શકાશે? હું ભગવાનને કંઈ કહી શકીશ? એ તો પાછા મનમાં ખૂબ વિચારે છે, પણ હજી તો અધિક માસ બાકી છે ને, ત્યાં સુધી મારે ક્યાં વિચારવું છે? ધીમે ધીમે દિવસો જાય છે। પાછા એના ભાઈબંધ તો રોજ ત્યાં આવે છે ને, તો એક દિવસ ફરી એણે કહ્યું, ભાઈબંધ, મારે ફરી એક વાત પૂછવી છે। તો કહે, પૂછો ને ગોર મહારાજ। તો કે જો, હું પાછું વિચારું કે મેં તો આખી જિંદગી આ મંદિરમાં પૂજા કરી છે, થાય એવું બધું કર્યું છે જે મને આવડે એ, પણ મેં ક્યારેય ભગવાન આગળ કાંઈ માગ્યું નથી।
તો હવે માગતા છે ને મને ખૂબ સંકોચ થાય છે કે અરે જે આપણે કરીએ એની સામે ભગવાન આગળ માગી લઈએ તો એ શું કામનું? ધર્મ ને કરમ એ તો બે અલગ જ હોય ને. પણ જે ધર્મ કરે ને એને માગવું પડે, કરમ કરે ને એને માગવું ન પડે તો ક્યાંય મારા કરમમાં ખામી હશે? વળી એનો ભાઈબંધ કહે છે ના ના, તમારા કરમ જ એવા છે કે તમને આજ પ્રભુની ભક્તિ મળી છે, આ મંદિર મળ્યું છે એટલે એ નહીં વિચારો. અને ધર્મ તો તમારો ઊંચો છે જ, ભગવાન તમને ચોક્કસ દેશે, શાંતિ તો રાખો બાપા. બસ વળી પાછું રોજ હાલે છે નિત્યક્રમ, પીપળાની પૂજા, તુલસામાની પૂજા, શાળીગ્રામની પૂજા, અને એને તો મંદિરની છે જ તે એ પ્રમાણે રોજ સવાર સાંજની મંદિરની પૂજા છે, આરતી થાય છે, ધૂપ દીવા થાય છે. પણ એના મનમાં તો એના જ વિચાર છે એટલે હવે જે પવિત્ર ભાવે થતું હતું ને એમાં થોડોક ફેરફાર થયો કે ભગવાન મારે કંઈ માગવું નથી હો, પણ મને બધા કહે છે ને એટલે હું શું કરું? બસ આટલું બોલે પછી કાંઈ માગે નહીં, કારણ કે એને એમ છે હજી ક્યાં અધિક માસ પૂરો થયો છે, મારે રાહ જોવી રહી, ભગવાન કદાચ 4 હાથે મને આપશે પણ ખરા. બસ દિવસો જાય છે. ધીમે ધીમે 2-4 બ્રાહ્મણને સાધુને બધા દર્શન કરવા આવે છે તો કહે છે આવો આવો પધારો. તો કે હા અમે તો આ ગામથી આ ગામ પગપાળા યાત્રાએ નીકળ્યા છીએ, અહીંયા કંઈ મળશે બાપા ખાવા પીવાનું કે ઉતારો? બાપા તો વિમાસણમાં મુકાઈ જાય છે કે અરે મારે તો ઘરે ગોરાણી બીમાર અને મારી આગળ તો કાંઈ છે નહીં, શું કરું? ત્યાં તો રોજના ક્રમ પ્રમાણેના બધા ભાઈબંધ આવીને સમજી ગયા. થોડી વારમાં તો બધાએ કહ્યું અરે આજ તો અમને લાવો આપો ગોર બાપા, ભાઈબંધ છે ને ભાઈ, સમજી ગયા. અને થોડીક પ્રભુ કૃપા, ભાઈબંધ બધા કહે છે આજ અમને લાવો આપો ગોર બાપા, અમે મહેમાનને સાચવી લેશું. બસ એમ કરતાં ભગવાને સગવડ કરી દીધી એમ માની ગોર મહારાજ તો મનમાં રાજી થાય છે અને સાધુ સંતોને ભાઈબંધ બધા સાચવી લે છે. એક દિવસ એવો પણ ગયો, ફરી એને એમ થયું અરે આ કૃપા ભગવાનની, પણ એમાંય મને એવું લાગે છે આ લાભ મને તો નથી મળ્યો ને, મારે શું કરવું? મારે ખરેખર મારા ઘરના મહેમાન હતા ને એ મારે એને રાખવા જોઈએ. પણ ભગવાન ફરીને કહું છું કાંઈ છે જ નહીં તો હું શું કરું? 2 હાથ જોડીને ઊભો છું, તમે કાંઈક કલ્યાણ કરો. મારી પત્ની માટે પણ અમારી સામે જુઓ, મારી બહુ એવી કોઈ ઈચ્છા નથી, પણ એને એમ થાય છે કે મારું ઘર ગરીબ છે, મારા પતિએ આખી જિંદગી આવું બધું કર્યું પણ કાંઈ ફેર પડ્યો નહીં. પ્રભુ મારી પત્ની સામે તમે જોજો. ધીમે ધીમે અધિક માસ પૂરો થવા આવ્યો. ફરીને પાછા એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી આવે છે તો કહે છે ગોર મહારાજ પગપાળા અમે તો યાત્રાએ નીકળ્યા, કંઈ રહેવાનું મળશે? અમારે કદાચ ખાવાનું નહીં હોય તો હાલશે, કારણ કે અમારે તો અધિક માસના એકટાણા, એક દિવસ ઉપવાસે કરી એટલે આજ અમારે ખાવાનું નથી, ખાલી રહેવાનું મળી જાય ને ઉતારો તો ઘણું. ગોર મહારાજ તો આમ તો મનમાં રાજી થયા કે હાશ પ્રભુ, આમે ખાવાનું તો હું આને શું આપત, એટલે તમે મને આમાંથી મુક્ત કર્યો. એટલે કે હા હા મારા ઘરે પધારો, આ મંદિરે હું જ પૂજા કરું છું, મારી જ ફરજમાં આવે ને. તમે પહેલાં દર્શન કરો, પ્રસાદને ચરણામૃત લ્યો, પછી આપણે ઘરે જઈએ. મંદિરને તો મંગળ કરે છે અને બ્રાહ્મણ બ્રાહ્મણીને લઈને ઘરે આવે છે. બ્રાહ્મણ બ્રાહ્મણી તો કહે છે હાશ વિસામો તો સારો મળ્યો હો બાપા, તમે તો બહુ ધાર્મિક છો, લ્યો આપણે હવે સત્સંગ કરીએ ઘડી અને પછી શયન કરીએ. તો એ તો વાતું કરતાં કરતાં બધું જાણી લે છે, જાણે કે સાવ અજાણ્યા. ખરેખર તો એ ભગવાન છે, પણ ગોર મહારાજ ખૂબ ભોળા છે, ગોરાણી પણ ભોળા છે, એટલે એને કંઈ ખબર પડતી નથી. એમ કરતાં રાત વહી ગઈ, સવાર થયું ને તો ખાટલા તો ખાલી. અરે ગોર મહારાજ ક્યાં, મહેમાન ક્યાં ગયા? ગોરાણીને કહે છે જલ્દી ઊભી થા, ચા પાણીનું કહેવા આવ્યું, પહેલાં તો મહેમાન જતા રહ્યા છે. અરે આ તો આપણું અપમાન કે મહેમાનનું? પણ શું કરે, બધે જલ્દી તપાસ કરે છે પણ ક્યાંય કોઈ મળતું નથી. પછી તો એને સમજાઈ ગયું કે કદાચ આ તો હરિ હતા, આ તો લક્ષ્મીજીના નારાયણ હતા, જેની સેવા પૂજા મેં કરીને માગી શક્યો નહીં, પણ મારા ભગવાન બધું એમાંથી સમજી ગયા હતા એટલે મને દર્શન દીધા. પણ આ પ્રભુ દર્શન દીધા હોત તો હજી હું કદાચ કાંઈક માગી લેત. એમ કહીને અંદર આવે છે ને તો ઓહો, ત્યાં તો ક્યાં જોવાપણું જ હતું, કોઈ વાતની ખામી નથી. ગોરને ગોરાણીની તો આંખું ચાર થાય છે, બધા ભંડાર ભરાઈ ગયા છે, જે જોઈએ બધું છે. પછી તો એને ખાતરી થઈ ગઈ કે મારી પૂજાનું ફળ છે, મારા અધિક માસનું આ ફળ છે. ખૂબ રાજી થાય છે, એના ભાઈબંધને બોલાવે છે, બધાને પછી ખૂબ ખવડાવે પીવડાવે છે અને બસ ભગવાને એની વેળા વાળી. બસ અધિક માસની બધી વાર્તામાં કહું છું એમ આમાં પણ ગોર મહારાજની ભગવાને લાજ રાખી. તો લ્યો બહેનો, આ વાર્તા પણ તમને ગમી જશે
અને જો ગમી હોય ને તો મારી ધરમ કરમ ચેનલ અને મારી વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.